કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત થાય છે સવારે 9:30-10 વાગતાની। આજે જવાનું છે બહાર, એટલે મળીએ રસ્તામાં શું શું કરીએ છીએ। આશા રાખીએ કે તમે બધા હાજર તાજા હશો, હું પણ હાજર તાજી છું। ચલો મળીએ। બધા બે આવી જાય, ઘર સારું અને ના ખોતર તો કે નહીં આવી ને આવશે તું વાદો વિડીયો ઉતારું જો ચકુ નણંદ બોલા ઇન્દુબેન, ઇન્દુબેન બોલતી ને શરમ આવે ને નીતા ઉષા તો આવન ચાલે છે। જો આ કિચન છે તો દેખ મકાન છે, બોલ રાખો બધા આરતીનો લાભ લો। સાહેબ ખાવા બે જાય, લાવો દવાઓ દવાઓ લાવું સાહેબ કોઈ પૂરી લાવું હેડ લાડવો ના ખવાય। રસોઈમાં છે લાડવા, ફૂલવડી, શાક, પાપડ, ભાત અને દાળ। બોલો કિરીટભાઈ મજામાં? ચકુંદી એનો છોકરો અમેરિકાથી આવ્યા। અરે ભાઈ હાય 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 કેજે બાય બાય કરો, બાય 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 પેલું પગારે છે મારું આરું સાસ તું વર પતાઈ દીધો ને। હવે જો લીપ સમોટી દેખ ઠેઠ પોચ હાથ મારતી ને એવું બધું છે। ખબર પતાય જમણવાર હતો તે જમણવાર પતાવી ને હવે ઉપર જઈએ મલિન ભાઈ નીકળી જઈએ। ગરમી બહુ છે એટલે મજા આવી, બે વાતો કરી, બધા મળ્યા દેરોડીઓ બધા મજા આવી। બહુ દિવસ પછી બધા મળે ને એટલે સારું ગમે। તો પાછું અજાણ્યું તો ના ભાવ પણ આપણે બધા જોણી તો ખરા ને એટલે ફાવે છે એટલે ચાલી જાય બધું। અને મસ્ત બંગલો તો હું તમને વિડીયો ઉતારીને બતાવું જેટલો મસ્ત બંગલો ફ્લેટ છે ને આપણને એમ થાય કે આવું મસ્ત ફ્લેટ બનાવ્યું છે, એવું મસ્ત ફ્લેટ બનાવ્યું છે। તમને વિડીયો ઉતારીને બતાવું, ઉપર જઈ ચોથા માળે છે ઉપર જઈને પછી વિડીયો બતાવું। આ બધા આવતો જ નહીં, આમ બોલાય કરું તો કોઈ આવતું નહીં। આ બધા હેડન ભાઈ ગરમીમાં રમ્યા વગર, હેડન કહું ગરમીમાં ફર્યા વગર સાસ પીવી છે એવું। હા
જો કે અરે મારવા જતો ને ઢોલ લઈને માર ભાગ્યો છે ના મટી જ પગે ટેનિસ માં તો ઢોલ લઈને આવ્યો આમ ભલે પગે મટી બધી જગ્યા સાખી ફ્લેટની ને એવી જગ્યા અને આટલાથી એન્ટર ભાભી છે અમારા મોટા ભાભી છે આ દરવાજો છે મોટા ભાભી લાડવા ભાભી છે લાડકવાળા ચાર ભાભી જો ત્યાં ભાભી જતા રહ્યા અમાર જેઠાણી છે અમારી નાનીથી ભાભી લાડકવાયા છે અમાર જેઠાણી પાછા મારી માં સમાન ભાભી હા માં છમન ભાભી બધી ભાભીઓ હારી હા સાચી વાત લાડવાઈ જતી ને તમે તો બધા બે ગુનો વખાણ કરો અમાર તો ભાભીઓ હારી હા સાચી વાત એવું કહેતા હોય ના આપણે કોને ચાલો ઘણું જીવો ઘણું બપોરા લઈ બધા વખાણ કરી માર તો ભાભીઓ હારી એવું કોઈ જો આ એન્ટર પહીથી આ જગ્યા છે આટલી પછી આટલાથી આ પછી આ રે. પછી અહીંયા એક રૂમ છે આ રૂમ છે પછી આ રહ્યો આખો હોલ આ હોલ છે આ કિચન આવી જશો તો એવું વાંધો છો આ કિચન કહું અને વોશ એરિયા સારો આખો અને આ કિચન આ ડ્રોવર એવું જો આ ગિફ્ટ આલે બધા ગિફ્ટ આલે સ્ટોર રૂમ પકડજો બકા આ મંદિર ડાઇનિંગ આ બાથરૂમ અને આ એ બેડરૂમ છે આ ભોણીનો બેડરૂમ છે બધા વાતો કરી જો આ જો આ ગિફ્ટ આલી આ હોય ખરું અમાર આ હોય ખરું ના હોય આ હોય ખરું આપણે છોડીઓનો ના લેવાય બાજીઓ બાજવાનું ચાલો સાહેબ આવવાનો ફરવા જવા માટે બાજી બે જણા આપણે તો જેટલા મહેમાન અહીંયા હતા ને ત્યાં ખાલી ખટ થઈ ગયું બધું જમણવાનું ખાલી ખટ થઈ ગયું ને મને ગાડી બિહારી અને આઈસ્ક્રીમ લેવા જતો રહ્યો બોલો મને કે ગરમીનું મારે આઈસ્ક્રીમ ખાવી એ આઈસ્ક્રીમ લેવા જશે ને હું બી રહી ગાડીમાં એકલી તો જેવું છે આટલી ગરમી તો એ વસ્તી બોલો દોડ કરે છે આ બધા ગરમી નહીં લાગતી મને તીન થાય છે જોજો 10 રૂપિયા વાળી આઈસ્ક્રીમ લઈને આવી જાય દક્ષુભાઈ બહુ મૂકી નહીં લાવે કોઈક 10 રૂપિયા વાળી ઓગળી જવાની તડકો અડે એટલે 10 રૂપિયા વાળી આઈસ્ક્રીમ અવસરમાંથી આવ્યો તાપમાં એવો ગરમીનો બપોરે 2:30 વાગે આવ્યો હતો તે આવી તો તાપ થઈ ગયેલો તે આવી તો એસીમાં ઊંઘી ગયો ભાઈ 5 વાગે ઉઠીને ભાઈ કચરા વાળ્યા બધું કોમ મૂકીને જતો એટલે તે કચરા વાળ્યા અને કપડાં ધોયા મશીનમાં નાખીને જતી તે તો ચાલુ કર્યું મશીન તે ધોવાઈ ગયો અને અત્યારે ફરી વાર પણ અમે જે પહેર્યા હતો ને એ કપડાં પાછા ધોવા નાખ્યા છે તે મશીન ચાલુ છે અને પોતું કરીને વાસણ ઘસ્યો એમાં બાર તો જેટલા 7:30 થઈ ગયા છે હવે રસોઈ કરવાની બાકી છે તે હવે રસોઈ કરી દઈએ જો કોમ કરી ગરમી થઈ જાય છે બહુ અતિશય ગરમી લાગે છે અને એમાં હોજ પડે ને એટલે તો ઘરમાં એટલો બાફ હોય ને રાતે બપોરે રસોઈ કરવી ગમે પણ રાતે રસોઈ કરવી નહીં ગમતી કારણ કે ઘરમાં એટલો બધો બાફ હોય ને કે આપણને એમ થાય કે રસોઈ જ નહીં કરવી એવું થઈ જાય છે
પણ તો એ રસોઈ તો કરવી જ પડે એટલે હવે થોડી વાર બેસીએ કારણ કે હાલ જ કોમ કરશે હાલ જ પોતું ને એવું કર્યું મી એટલે હાલ જ કરીશું બધું મશીન તો ચાલુ છે એટલે ધોવાઈ જાય એટલે હૂકવી દઈશું પણ હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ જો પિનલને આવ્યો તો તે એવાનો કપડો મૂકીને જતો રહે એ અને બીજો કપડાં તો મશીનમાં નાખેલો હતો તે હૂકવાય છે બહાર એટલે હવે એ આપણો કાલ રવિ લઈ જશે આવી રાતની રસોઈ થઈ જશે રાતની રસોઈમાં છે ભીંડાનું શાક અને આ રોટલી ગરમી તો તમે જોઈ શકો છો છે ને રેલા ઉતરે કેટલી ગરમી છે ટેપો પડી એટલી ગરમી આવી છે બરાબર નહીં રોજ તરત એટલી ગરમી થઈ જઈ છે બરાબર નહીં એટલે ભીંડા શાક અને રોટલી બનાવી દીધું છે તો આવો બધા ભીંડા શાક ને રોટલી ખાવા છે ને ગરમી તો હા દવા લેતા આવો મારી હેડો ખાવા જોજો ગરમી તો કે વાયરો બેસું વાયરો તો બેસવું હોય છે પણ હવે પછી કોમ કરીને નવરી થઈ બેસી જો ને વાયરો એ તો બહાર જતા રે એક્ટિવામાં બાય દવાઓ ને એવું પડ્યું હોય ને એટલે બહાર સારું ઠંડુ લાગે છે ભાવ પણ રસોડામાં જ ગરમ ગરમ પેલું તાબુ તપેલું ને આખા દાડાનું એટલે બહુ ગરમ લાગે છે એટલે ગરમી થાય છે એટલે અતિશય ગરમી થઈ જઈ છે હવે તો જાડીને જાડી રોટલી કરી દીધી ઉનાળામાં તો પાતળી રોટલીની કોઈ આશા જ નહીં રાખવાની જાડીને જાડી જ રોટલી કરી દેવાની અને જો ભીંડાનું શાક થોડું જ અમારે 3 જણને જેટલું જોવું તે આટલું જ બનાવ્યું છે અને ફ્રીજ અહીંયા મૂકવાનું હતું તારે અહીંયા મૂકી દીધું છે ફ્રીજ આ બળી ગયો પ્લગ એટલે શું કરે